વાંસદા તાલુકા યુવક કોંગ્રેસ દ્વારા આજે પેટ્રોલ ડીઝલ અને ગેસના જે ભાવ વધ્યા છે, મોંઘવારી વધી છે, એના માટે અમે ખાસ પ્રદર્શન યોજ્યું. હનુમાનબારી ખાતે ભેગા થઈને પેટ્રોલ પંપ પર પ્રદર્શન કર્યું અને હનુમાનબારી 4 રસ્તા પર પ્રદર્શન કર્યું. જો સરકાર હવે પછી ભાવ વધારશે અથવા ટેક્સનો ભાવ પેટ્રોલ ડીઝલ પર ઓછો ન કરે તો અમે આવનારા દિવસમાં પ્રદર્શન નથી કરવાના. આવનારા દિવસમાં રસ્તા રોકો આંદોલન કરશું અને આજ વાપી શામળાજી નેશનલ હાઈવે પર અમે ચક્કાજામ કરીશું. અનંતભાઈ, એક કડવો સવાલ છે કે લોકો એમ પણ કહે છે કે પેટ્રોલ 500 રૂપિયા લીટર પછી અમે ચડાવશું, એના માટે સ્પેશિયલ પેટ્રોલ પંપ બનાવી દેવું. ભારતીય જનતા પાર્ટીનો પેટ્રોલ પંપ ત્યાં એમને 500માં છૂટ છે, ભરાવો, અમે ના નથી પાડતા. પરંતુ અમારા ટેક્સના પૈસાથી તમે પેટ્રોલ બહારથી લાવો છો અને પોતાના મિત્રોને, પોતાના ધંધાદારથી મિત્રોને ફાયદો કરાવવા માટે ગેસ, રાંધણ ગેસ, કમર્શિયલ ગેસ, પેટ્રોલ ડીઝલના ભાવ વધારો, એનો અમને વિરોધ છે. જે ભારતીય જનતા પાર્ટીના અંધભક્તોએ પેટ્રોલ વધારે પૈસામાં લેવું હોય એના માટે ભારતીય પેટ્રોલ પંપ ચાલુ કરો અને એ પણ એમના કમલમમાં જ ચાલુ કરો અને તમે ત્યાંથી જ પુરાવો, એવી અમારી માંગણી છે. પેટ્રોલ ડીઝલના ભાવ વધવાથી મોંઘવારીમાં શું અસર પડશે? ખાસ કરીને આપણો આદિવાસી વિસ્તાર છે એમાં શું છે? પેટ્રોલ ડીઝલના ભાવ વધવાથી ખેડૂતો પર અસર થશે. ખેડૂતોનું જો શાકભાજી મોટી સિટીઓમાં જાય છે, સિટીઓમાંથી પાછો આવે છે, એના પર અસર થશે. દૂધ, જે પશુપાલક આદિવાસીઓ બન્યા છે, પશુપાલન માટે જે દાણ જુએ છે ને એ બધું જુએ, એનો ભાવ વધશે. એના ટ્રાન્સપોર્ટેશનનો ભાવ વધશે. બધી જ રીતે આદિવાસી વિસ્તારમાં વેપાર ધંધાને પણ અસર થશે, તેવી રીતે ખેડૂતોને પણ અસર થશે. અને અહીંના જે યુવાનો ધંધા અર્થે વાપી, સેલવાસ કે વલસાડ, ગુંડલાવ જાય છે, એમને પણ ટ્રાન્સપોર્ટેશનના ભાવમાં વધારો ચૂકવવો પડશે. એક પહેલો સવાલ કે જ્યારે ઇલેક્શન ચાલતું હતું ત્યારે આવી કોઈક વાત જણાવવામાં નહીં આવી, ઇલેક્શન પત્યા બાદ જ આ બધા કેમ? ભારતીય જનતા પાર્ટી માત્ર ને માત્ર એમને ઇલેક્શનમાં રસ છે. અહીંના લોકો કઈ રીતે મોંઘવારીના ખપ્પરમાં ફસાયા છે, ભારતીય જનતા પાર્ટીને એની પડી નથી. એટલા જ માટે ફટાફટ માત્ર 25 દિવસમાં તાલુકા જિલ્લાનું ઇલેક્શન પૂરું કરી દીધું અને પછી ભાવ વધારો કર્યો.